हरि ओम। સુરતના શ્રી કૃષ્ણ ક્લાસીસ પ્રોજેક્ટ ખાતે શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતા વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15નો તારીખ 25મી જાન્યુઆરીના રોજ સાંજના સમયે શપથ તેમજ અભિનંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિપ્ર ફાઉન્ડેશન ગુજરાત ઝોન 15ના પ્રદેશ અધ્યક્ષ તરીકે તોલારામજી સારસ્વત અને પ્રદેશના ઉપપ્રમુખ તરીકે બજરંગ રાજપુરોહિતની વરણી કરવામાં આવી હતી. વધુમાં સમાચાર જગત સાથે જોડાયેલા યુવા પત્રકાર અને વિપ્ર ફાઉન્ડેશન ભરૂચ જિલ્લાના પ્રમુખ યોગેશ પારીખને ગુજરાતના મીડિયા પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી. ગુજરાત રાજ્ય પ્રમુખ યુવા સેલ ગિરધારીસિંહ રાજપુરોહિત, ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ યુવા સેલ સંદીપ શર્માએ શપથ લીધા હતા. મહિલા સેલના રાજ્ય પ્રમુખ શ્રીમતી બબીતા વ્યાસ અને રાષ્ટ્રીય કારોબારીમાં અંકલેશ્વરના અર્જુન રાજપુરોહિત અને કે.આર. જોશીએ કારોબારી સભ્યો તરીકે અને તુલસી રાજપુરોહિતે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે તેમજ સંગઠનના પદાધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમાં વિપ્ર ફાઉન્ડેશનના રાષ્ટ્રીય સંયોજક અને બ્રાહ્મણ સમાજના પ્રેરણા સુશીલ ઓઝા અને ધૂનગઢના ધારાસભ્ય શ્રી વતારચંદ સરસ્વતીજીની હાજરીમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બ્રાહ્મણ સમાજના લોકો અને કારોબારી સમિતિના સભ્યોએ ભાગ લીધો હતો. આ અવસર નિમિત્તે વિપ્ર ફાઉન્ડેશનના યુવક યુવતીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમની સોડમમાં સુગંધ ભરી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત મહેમાનો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને કાર્યક્રમના આયોજન બદલ વિપ્ર ફાઉન્ડેશનની સરાહના કરી હતી. जी, गुजरात में विप्र फाउंडेशन की जो बैकबोन है वो ये गुजरात इकाई है. इसके पहले भी 2015 में हमने विप्र महाकुंभ का बहुत बड़ा आयोजन यहीं पर बिडास स्क्वायर के पास प्लॉट में किया था. अभी कुछ 6-8 महीने पहले ही तुलसी पार्टी प्लॉट में हमारी राष्ट्रीय कार्यकारिणी की बैठक के समय एक बड़ा अधिवेशन हुआ था यहाँ पर, अमे तमारा तमे हमारा नाम से. और ये आज फिर एक बड़ा कार्यक्रम आज यहाँ पर हो रहा है. शिक्षा, संस्कार और रोजगार, इन 3 विषयों पर हम काम करना चाहते हैं और तीनों विषयों पर गुजरात में हम नए प्रकल्प शुरू करेंगे, जो आने वाले दिनों में आपको उसकी विस्तृत जानकारी हम देंगे.